ભાવનગર શહેરના ચકચારી વન વિભાગના અધિકારીની પત્ની અને બાળકોની હત્યાના કેસમાં પકડાયેલા આરોપસર શૈલેષ ખાંભલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ભાવનગર કોર્ટમાં પોલીસ દ્વારા શૈલેષ ખાંભલાને રજૂ કર્યા બાદ રિમાન્ડની માંગણી થઈ હતી, ત્યારે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જો કે શૈલેષ ખાંભલાને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ફાંસી આપો તેવા સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા હતા। જલ્લાદને ફાંસી આપો, ફાંસી આપો, નાલાયકને ફાંસી આપો। ખાસ આના માટે જ હું આવ્યો છું આજે સ્પેશિયલી, કેમ કે આણે જે કૃત્ય કર્યું છે એ માફીને લાયક નથી। આ રાક્ષસને ઝડપીમાં ઝડપી ફાંસી થાય, તાત્કાલિક આને કોર્ટમાં ફાસ્ટ ટ્રેકમાંનો કેસ ચાલે અને સરકાર આને તાત્કાલિક કોર્ટના જજોને પણ વિનંતી છે કે તાત્કાલિક આ રાક્ષસને ફાંસી આપે, એવી રબારી સમાજ વતી મારી અપીલ છે। આ ઘટનામાં એણે એમના વાઈફ, એના દીકરાને એણે મારીને દાટી દીધા।